નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અટલાદરા મંદિર ખાતે મારા ભગવાનને મારી શુભેચ્છા અંતર્ગત યુવા યુવતીઓએ ભગવાનને અસંખ્ય ગ્રીટિંગ્સ પાઠવ્યા છે. તારીખ 3 એપ્રિલ એટલે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિવસ. 244 વર્ષ પહેલા આજના દિવસે તારીખ 3/4/1781 ના રોજ સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો હતો. આ દિવ્ય પ્રસંગની સ્મૃતિમાં BAPS સંસ્થાના યુવકો દ્વારા દરેકના પોતાનામાં રહેલા રચનાત્મકતાને પ્રવર્તમાન યુગ અનુસાર ટેબ્લેટ, લેપટોપ, મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં વ્યક્તિગત સ્ફુરેલ વિચારને શબ્દદેહ આપી પ્રાણ પ્યારા ભગવાનને ગ્રીટિંગ્સ પાઠવેલ હતું. તદુપરાંત યુવતીઓએ પણ પોતાના મૌલિક વિચારોને કાગળ પર કંડારીને ભગવાન પ્રત્યે ભક્તિ અર્ઘ્ય અર્પણ કરેલ હતું. આવા 1000થી વધુ ગ્રીટિંગ્સ અને ગ્રીટિંગ કાર્ડ આજરોજ પૂજ્ય સંતોના માર્ગદર્શન અનુસાર પ્રભુ પ્રતિમાઓ પાસે ગોઠવાયા હતા. આ અભિનવ દર્શન કરવા શહેરના ઘણી મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા હતા. આજે પરમ પવિત્ર દિવસ છે, કારણ કે આજથી 244 વર્ષ પહેલા 3 એપ્રિલ 1781 ના દિવસે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમનું આ ધરાતલ પર અવતરણ થયું હતું. અનેક જીવોને મુક્તિ અપાવવા માટે પોતે આ પૃથ્વી પર 49 વર્ષ રહ્યા. આજે અંગ્રેજી તારીખ મુજબ એમને 244 વર્ષ થઈ રહ્યા છે. એટલે આજે ભક્તોના હૃદયમાં અત્યંત ભક્તિભાવ છે. એમાં પણ વિશેષ કરીને જે યુવા પેઢી છે એ લોકોને મનમાં એવી ભાવના કે આપણા સામાન્ય મિત્રને પણ આપણે બર્થડે ગ્રીટિંગ્સ પાઠવીએ છીએ, તો આપણા પ્રાણ આધાર, જીવન પ્રાણ એવા ભગવાન સ્વામિનારાયણને કેમ ન પાઠવીએ. એટલા માટે આજે યુવતીઓ દ્વારા 300 થી વધારે ગ્રીટિંગ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે, જે અત્યારે ઠાકોરજી સમક્ષ અત્યારે અહીંયા પ્રદર્શિત થઈ રહ્યા છે. અને આજની યુવા પેઢી હંમેશા મોબાઈલ, ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય છે અને આજકાલની ડિજિટલ એજની અંદર એ લોકોને પણ ઈચ્છા કે આપણે ગ્રીટિંગ્સ ભગવાનને પાઠવીએ. તો લગભગ 100 થી વધારે ગ્રીટિંગ્સ એ લોકોએ બનાવ્યા છે, જે અહીંયા બાજુમાં સ્ક્રીનની અંદર આપણને ડિસ્પ્લે થઈ રહ્યા છે. આજે સાંજે ભગવાન સ્વામિનારાયણ સમક્ષ અહીંયા નીચે 49 કેક અને 49 ચોકલેટનો અંકુટ થશે, કારણ કે 49 વર્ષ સુધી તેઓ પોતે પૃથ્વી પર પ્રગટ રહ્યા હતા. ન કેવળ અટલાદરા મંદિરમાં, પણ અટલાદરા મંદિર સિવાય નાના મોટા જેટલા હરિમંદિરો એટલે કે સંસ્કાર ધામો શહેરની અંદર 15 જેટલા આવેલા છે, તેની અંદર પણ હરિભક્તો ઘરેથી ચોકલેટ અને કેક બનાવીને લાવશે. 6:30 થી 7 દરમિયાન આ પ્રકારે અન્નકૂટ ત્યાં થશે, થાળદાન થશે અને છેલ્લે આરતી ગાન કરીને મંત્ર પુષ્પાંજલિ કરીને બધા છૂટા પડશે. અને પછીથી આજે ઘરોઘર દરેક ઘરની અંદર જન્મોત્સવ ભગવાન સ્વામિનારાયણનો એ લોકો ઉજવશે, જે 9 થી 10:15 દરમિયાન ચાલશે. તેની અંદર ઘરને સુંદર રીતે શણગારવામાં આવશે. અન્નકૂટ પણ ઘરની અંદર એ લોકો કરશે અને વિવિધ ભક્તિમય કાર્યક્રમો દ્વારા ભગવાન સ્વામિનારાયણને અંજલિ અર્પણ કરશે. ભગવાન સ્વામિનારાયણ એમનું પ્રાગટ્ય થયું હતું 10:10. તો આજે ઘરોઘર એ સમયની અંદર બધા આરતી કરવાના છે. આજથી જ શ્રી હરિ પર્વનો પ્રારંભ થયો છે, કારણ કે 3જી, 4થી, 5મી અને 6ઠી જ્યારે રવિવારે રામનવમીનો દિવસ આવશે ત્યારે તિથિ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિન છે. તો 4 દિવસ સુધી ન કેવળ અટલાદરા મંદિર પણ BAPS ના તમામ સેન્ટર્સની અંદર મંદિરોમાં આ પ્રકારે ભક્તિભાવપૂર્ણ શ્રી હરિ પર્વ ઉજવવાનું છે. આપણે પણ સૌમાં સહભાગી થઈએ એવી આપના સૌના ચરણોમાં પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.